આપણે આજે દાળ પોટલીની રેસીપી તૈયાર કરવાની છે. તો પહેલાં આપણે સાદા બટેટા વઘારી નાખીશું અને સાદી દાળ પણ જેવી રોજ ખાતા હોય તેવી દાળ વઘારી નાખીશું. આપણે પોટલી માટે મેંદાનો લોટ બાંધીશું. મેંદાના લોટની અંદર આપણે થોડુંક મીઠું મિક્સ કરીશું અને તેલ મિક્સ કરીશું. લોટનું આપણે ગોળું બનાવીને વણવાનું છે. અને રોટલીના માપ જેટલું વણી નાખવાનું છે. પછી આમાં બટેટાનો માવો મિક્સ કરી દેવાનો છે. પછી આને આવી રીતે પેક કરી દેવાની છે. આવી રીતે કંઈક દેખાય છે. પછી આને તળી નાખવાનું. પોટલીને તળી નાખી છે. હવે આપણી પોટલી તૈયાર થઈ ગઈ છે. આપણી દાળ પોટલી તૈયાર થઈ ગઈ છે. આ છે કાંદા, આ છે આપણી રેગ્યુલર દાળ, અને આ છે દહીં, અને આ છે સેવ. હવે આપણે આને ખાઈ લઈશું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો.